નમસ્કાર દર્શક મિત્રો, સયાજી સમાચારમાં આપનું સ્વાગત છે. મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની ફેકલ્ટી ઓફ કોમર્સમાં બીકોમ પ્રથમ વર્ષમાં પ્રવેશ મેળવવા ઇચ્છતા વિદ્યાર્થીઓ માટે યોજાયેલી ઓપન ઓનલાઇન ટેસ્ટ સફળતાપૂર્વક સંપન્ન થઈ છે. વિદ્યાર્થીઓને ઓનલાઇન પરીક્ષાની પ્રેક્ટિસ મળી રહે તે માટે અગાઉ મોક ટેસ્ટનું આયોજન કરાયું હતું અને ત્યારબાદ ગઈકાલે ફાઇનલ ટેસ્ટ લેવામાં આવ્યો હતો. આ પ્રવેશ પરીક્ષા માટે MSIS પોર્ટલ પર 10,000થી વધુ વિદ્યાર્થીઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું, જેમાંથી કુલ 9,366 વિદ્યાર્થીઓ પરીક્ષામાં હાજર રહ્યા હતા. સમગ્ર પરીક્ષા પ્રક્રિયા કોઈપણ મોટી અડચણ વગર શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થઈ હતી. ઓનલાઇન ટેસ્ટ દરમિયાન વિદ્યાર્થીઓને ID પાસવર્ડ કે અન્ય કોઈ ટેકનિકલ મૂંઝવણ ન નડે તે માટે ફેકલ્ટી દ્વારા 9 હેલ્પલાઇન નંબર કાર્યરત કરવામાં આવ્યા હતા, જેના પર આવેલા ફોન કોલ્સ દ્વારા વિદ્યાર્થીઓની તમામ સમસ્યાઓનું ત્વરિત નિવારણ કરવામાં આવ્યું હતું. હવે આગામી 31મી તારીખે GCAS દ્વારા સત્તાવાર રીતે મેરિટ લિસ્ટ જાહેર કરવામાં આવશે. આ વર્ષે એડમિશન પ્રક્રિયામાં વડોદરા શહેરના સ્થાનિક વિદ્યાર્થીઓ માટે બહુ મોટો અને મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. અગાઉ જ્યાં સ્થાનિક વિદ્યાર્થીઓ માટે 80% બેઠકો અનામત રહેતી હતી, તેની જગ્યાએ હવે વડોદરાના વિદ્યાર્થીઓને કુલ બેઠકોના 95% એડમિશન આપવામાં આવશે, જ્યારે બહારના વિદ્યાર્થીઓનો કોટા 15%થી ઘટાડીને માત્ર 5% કરી દેવાયો છે. આ ફેરફારના કારણે ગત વર્ષની સરખામણીમાં વડોદરાના સ્થાનિક વિદ્યાર્થીઓ માટે આશરે 1,000 જેટલી વધુ બેઠકો આપોઆપ વધી જશે અને તેમને સરળતાથી પ્રવેશ મળી શકશે. બીજી તરફ ફેકલ્ટીમાં છેલ્લા 3 વર્ષની જેમ આ વર્ષે પણ રિપીટર્સ વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવશે નહીં. આ ઉપરાંત આ શૈક્ષણિક વર્ષથી વિદ્યાર્થીઓ માટે કોલેજમાં હાજરી ખૂબ જ કડક રીતે ફરજિયાત બનાવવામાં આવશે. ડીન પ્રજ્ઞેશ શાહે માહિતી આપી. તકલીફો નિવારણ કરી બીજે મોક વખતે નિવારણ કરી છોકરાઓને એક મોક કરાયો. એમાં પણ જે તકલીફ ધ્યાનમાં આવી છોકરાઓને એ કાલે ના પડે એનું પણ ધ્યાન રાખ્યું. કાલ સર 8 વાગ્યાથી ઉપર વિદ્યાર્થીને એક પણ તકલીફ ના પડે એનું સંપૂર્ણ ધ્યાન રાખ્યું છે. હવે ક્યાંક ઇન્ટરનેટ ન ચાલતો એમાં મારો તો વાંક નહીં, એને પહેલેથી વ્યવસ્થા કરવી પડે. આ પહેલેથી આપણે એવું પણ કીધું કે 1 Mbps સ્પીડવાળી ઇક્વિપમેન્ટ છેલ્લેથી મેં સૂચના આપી નથી કે કશું કરેક્શન કર્યું નથી અને કોઈની તકલીફ મારા સુધી ધ્યાનમાં આવી નથી. હા, શરૂઆતમાં 2 ફોન આવ્યા છે, ચોક્કસ આવ્યા, પણ આવા હતા કયા મેસેજમાં મારું ID પાસવર્ડ નથી, પછી ધારો કે કોઈ કે મોબાઈલ નંબર નાખેલો, હવે અમારે બ્રેકઅપ થઈ ગયું છે, એ હોય મને નથી આપતો, મારે શું કરવાનું, આવા બી આવ્યા છે. એને આપણે નવો ID પાસવર્ડ આપ્યો. ફર્સ્ટ યર બીકોમમાં MS યુનિવર્સિટીમાં જે વિદ્યાર્થીઓ એડમિશન લેવાનું છે એ વિદ્યાર્થીઓને એડમિશન માટે આ વખતે આપણે ઓપન ટેસ્ટ રાખેલો. એ ઓપન ટેસ્ટ ઓનલાઈન હતો. ઓનલાઈન ટેસ્ટથી છોકરાઓને પ્રેક્ટિસ થાય એના માટે મોક ટેસ્ટ પણ કર્યો પહેલાં, અને મોક ટેસ્ટ કર્યા પછી આપણે ગઈકાલે ફાઇનલ ટેસ્ટ કર્યો. એમાં 9,366 વિદ્યાર્થીઓ બેઠા હતા. ટોટલ 10,000+ વિદ્યાર્થીઓએ MSISમાં રજીસ્ટ્રેશન કર્યું છે અને એમાંથી 9,366 વિદ્યાર્થીઓએ ગઈકાલે પરીક્ષા આપી. જ્યાં સુધી એક્ઝામ પતવાનો સવાલ છે, ખૂબ જ શાંતિથી કોઈપણ તકલીફ વગર એક્ઝામ પૂરી થઈ છે. 9,000 છોકરાઓ વિદ્યાર્થીઓ પરીક્ષા આપતા હોય ત્યારે સ્વાભાવિક છે કે 2-4ને કંઈ ટેકનિકલ સમજ ગેરસમજના લીધે કોઈ તકલીફ થઈ હોય તો જે અમારી 9 અહીંયા હેલ્પલાઇન પર હતા નંબર,
એના પર છોકરાઓએ ફોન કર્યા છે, એમને દરેક પ્રોબ્લેમનું સોલ્યુશન કર્યું છે અને વિદ્યાર્થીઓ સેટિસ્ફાઈડ થયા પણ છે અને એમના થેન્ક યુના મેસેજ પણ આવ્યા છે. કોઈપણ વિદ્યાર્થીની એવી તકલીફ હતી કે જેને પરીક્ષા આપી જ ના શકાય. એને કદાચ ગેરસમજ કે કયા મેસેજમાં આઈડી પાસવર્ડ જોવાનો, એને ખબર નથી કે વોટ્સએપમાં જોવાનો કે સાદા મેસેજમાં જોવાનો કે ઈમેલમાં જોવાનો કે મેસેજ, એ બધી જે તકલીફો હતી એ દૂર કરી છે. ફોન આવ્યો તરત જ જવાબ મળ્યો છે. તો આજે 9366 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી છે. અત્યારે જીકાસ પાસે ડેટા છે. 31 તારીખે જીકાસ મેરિટ લિસ્ટ ડિક્લેર કરશે. આજે જીકાસે હજુ સુધી અમને લોકોને જેટલા એપ્લિકાન્ટ છે એમાં વડોદરાના કેટલા અને વડોદરા શહેર જિલ્લા બહારના કેટલા, આ ડેટા મારી પાસે નથી. એટલે હું અત્યારે એ બાબતે કંઈ કહી નથી શકતો. પણ એક વસ્તુ બહુ સ્પષ્ટ છે કે વડોદરા શહેરના વિદ્યાર્થીઓ માટેની આ ફેકલ્ટી, આ યુનિવર્સિટી છે. સાથે સાથે મારે બહારનાને આપવાના, તો એ આપણે 5% બહારના રાખ્યા છે આ વખતે, જે દર વખતે 15% હતા. અને વડોદરા શહેરના વિદ્યાર્થીઓ જે 80% આપણે એડમિશન આપતા હતા ટોટલના, એની જગ્યાએ 95% એડમિશન આપવાના છે. તો એ રીતે જો જોવા જઈએ તો લગભગ 1000 એડમિશન તો ગયા વર્ષ કરતાં આ વર્ષે ઓટોમેટિક જ વધી ગયા બીકોમના લોકલ વિદ્યાર્થીઓ માટે. ટોટલ એડમિશન ભલે એટલા રહેશે, પણ એમાં પણ આ વખતે આપણે વધારો કર્યો છે. અને આ વખતે લગભગ વડોદરા શહેરના વિદ્યાર્થીઓને તકલીફ ઓછી પડે અથવા ન પડે એવો મારો પ્રયત્ન છે. રિપીટર્સ માટે શું પ્રક્રિયા રહેશે? રેગ્યુલર આપણે રિપીટર્સને છેલ્લા 3 વર્ષથી આપતા જ નથી અને રેગ્યુલર માટે જ મારી પોસ્ટો, મારી સીટ્સ ઓછી પડતી હોય તો હવે રિપીટર્સનો તો પ્રશ્ન જ નથી. એ આજુબાજુ ક્યાંક બીજી કોલેજમાં એમને જવું જોઈએ. આ વખતે હું એટેન્ડન્સ કમ્પલસરી કરવાનો છું. એટલે જે વિદ્યાર્થી અહીંયા રેગ્યુલર કોલેજ ભરી શકે એમ ન હોય એને વડોદરામાં MS યુનિવર્સિટીમાં ફેકલ્ટી ઓફ કોમર્સમાં એડમિશન લેવું જ નહીં, કારણ કે એનું વરસ બગડશે. એટેન્ડન્સ નહીં હોય તો એને પરીક્ષા નહીં આપવા દઈએ અને એને આગલા ક્લાસમાં પણ નહીં જવા દઈએ. એ બિલકુલ કાયદેસરની જે પ્રક્રિયા છે કરવામાં આવશે જ, એ નક્કી છે.